પ્રતિષ્ઠા કાર્યક્રમમાં સોનિયા ગાંધીને આમંત્રણ આપવા મુદ્દે વીએચપીએ શું કહ્યું? ભગવાન રામના ભક્તો જે ક્ષણની પ્રતીક્ષા છેલ્લા અનેક વર્ષોથી કરતા હતા તે ક્ષણ 22 જાન્યુઆરી 2024 આવવાની છે। ભગવાન રામની મૂર્તિની ભવ્ય મંદિરમાં પ્રસ્થાપિત થવાની છે। અનેક વર્ષોની સંઘર્ષ બાદ આ ઘડી આવી છે જ્યારે રામલલ્લા મંદિરમાં બિરાજમાન થવાના છે। એક તરફ આ અંગેની તૈયારીઓ તડામાર ચાલી રહી છે તો બીજી તરફ પ્રાણ પ્રતિષ્ઠાના નિમંત્રણને લઈ રાજનીતિ શરૂ થઈ ગઈ છે। ભાજપ પર રામના નામે રાજનીતિ કરવાના આરોપો જાણે વિપક્ષી નેતાઓ લગાવી રહ્યા છે। અનેક એવા નિવેદનો સામે આવ્યા છે। આ બધા વચ્ચે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં આવવા માટેનું નિમંત્રણ કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓને મળ્યું છે। સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિતના નેતાઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। કોંગ્રેસના નેતાઓ આ મહોત્સવમાં સામેલ થશે કે નહીં તે અંગેની માહિતી આપવામાં આવી નથી। આ સમારોહમાં તેઓ આવશે કે નહીં તે અંગે અસમંજસ છે અને આ બધે વચ્ચે વીએચપીની પ્રતિક્રિયા આપી છે। આલોક કુમારે જણાવ્યું છે કે જો આના પર કોઈ રાજનીતિ થઈ રહી હોત તો શું સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેને બોલાવવામાં આવ્યા હોત? શું ખડગેજીને અંગત રીતે આમંત્રણ આપવા ગયો હોત? તેમણે વધુમાં કહ્યું છે કે વીએચપી ટ્રસ્ટના અધિકારી અધીર રંજન અને રામ મંદિર પેનલના વડાપ્રધાન નૃપેન્દ્ર મિશ્રા સોનિયા ગાંધીને આમંત્રણ આપવા ગયા હતા। કુમારે કહ્યું છે કે તે ઈચ્છે છે કે આ બધા લોકો અભિષેક સમારોહમાં આવે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।